રાજ્યવ્યાપી તલાટી આંદોલનની અસર માંડલમાં પડી. મહેસૂલી કામગીરીથી અલગ રહેવાનો નિર્ણય. રાજ્યભરમાં તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે ચાલી રહેલા આંદોલનની અસર હવે માંડલ તાલુકામાં પણ જોવા મળી છે. માંડલ તાલુકા તલાટી કમ મંત્રીમંડળે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ અને અમદાવાદ જિલ્લા તલાટી કમ મંત્રીમંડળના આદેશના અનુસંધાનમાં મહેસૂલી કામગીરીથી અલગ રહેવાનો નિર્ણય કર્યો છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારી, ટીડીઓ અને મામલતદારને લેખિતમાં જાણ કરવામાં આવી છે. તલાટી મંડળના જણાવ્યા મુજબ લાંબા સમયથી પડતર રહેલા કર્મચારી હિતના પ્રશ્નોના ઉકેલની માંગ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આંદોલનના પગલે આવકના દાખલા, મહેસૂલી પ્રમાણપત્રો, પંચનામા સહિતની વિવિધ મહેસૂલી કામગીરી પર અસર થવાની શક્યતા છે, જેના કારણે ગ્રામજનોને કેટલીક સરકારી સેવાઓ મેળવવામાં વિલંબ થઈ શકે છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.